Namaste, myself Viswa Baldha. I am from in BCA in Atmi University. હું તમને એવો ફીડબેક આપું છું કે અમે આ HUVના 5 દિવસના જે અટેન્ડન્સ કર્યું છે એના પહેલાંના મારા વિચાર શું હતા અને અત્યારના શું છે. તો આ પહેલાંનું મારું એવું મંતવ્ય હતું કે હું કોઈની લાઈફથી કોઈ મને હેપીનેસ કરે છે, કોઈ મને સેડ કરે છે, કોઈ મારી કેર નથી કરતું, કોઈ મને હર્ટ કરે છે. પણ આ મેં જે 5 દિવસ ભર્યા એના પછી સરે જે મને સમજાવ્યું એમાંથી મને એવું જાણવા મળે છે કે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું જ નથી. આપણી લાઈફ છે તો આપણે આપણા સમાજમાં આપણે કેવી રીતે રહેવું છે, આપણા માતા પિતાનું કેવી રીતે નામ વધારવું છે એ આપણા ઉપર જ ડિપેન્ડ કરે છે. તો હું એવું કહેવા માગું છું કે આપણે શું કામે કોઈની એવી આમ આશા રાખવી જોઈએ કે આ મને હેપી રાખશે, આ મને સેડ રાખશે. આપણે આપણા પગભર થવું છે તો આપણે આપણી લાઈફ જોવી પડશે. હા, એવું નથી કે આપણે આ કપડાં પહેરશું, ઓલા કપડાં પહેરશું તો આપણે આમ રિસ્પેક્ટ કરશે, એવું જરાય નથી. કારણ કે આપણે આપણા પેરેન્ટ્સનું વિચારીને આગળ વધવાનું છે. એટલે હું પહેલાં સેમિનારમાં આવી ત્યારે મને એમ હતું કે હું શું આ ખોટું આવે છે કે સાચું છે એ મને નહોતી ખબર. પણ 5 દિવસ ભર્યા પછી મને એમ થયું કે આ તો બધાને મળવું જોઈએ. જે અત્યારની જનરેશન છે તેને તો કાંઈ ખબર જ નથી. જો આ અટેન્ડન્સ કરશે એ લોકો તો એને ખબર પડશે કે આપણી લાઈફ શું છે, આ જનરેશન શું છે. બસ અત્યારે જ બધા ઇન્ટરનેટમાં બહુ વધી ગયા છે, પણ એ લોકો આવું જો ભરશે તો એને ખબર પડશે કે કયા સમયે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. જે બિનબનાવ બને છે એ પણ ઓછા થશે. અને એવું નથી કે આ નાના બાળકો માટે જ છે કે યંગ માટે છે. હા, આપણા પેરેન્ટ્સને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીએ છીએ. આ જાણીને મેં મારા ભાઈને પણ સમજાવ્યું ત્યારે એનું મંતવ્ય એ બહુ ફોન યુઝ કરતો, એ હજી 9th જ છે. તો એને બી ફોનનો યુઝ ઓછો કરી નાખ્યો અને એના સ્ટડીમાં ફોકસ કરવા માંડ્યો. તેથી જ્યારે મેં એવું નથી કે એને એકને જ સમજાવ્યું, મેં ઘણાને શેરીમાં આપણે આ બધા ફેમિલીમાં ઘણાને કીધું. તો એ લોકો એમ કીધું કે નેક્સ્ટ સેમિનાર હોય તમારી સ્કૂલે તો બધાને અલાઉડ હોય તો અમને કહેજે. એટલે એ લોકોને પણ ગમ્યું કે આ સારું છે. અને જેમ સરે કીધું એમ કે આપણા ફેમિલીમાં કોઈ નાનું બાળક છે તો એને તો સાવ હેબિટ જ નહીં પાડવાની ફોનની. કારણ કે અત્યારે આપણે છે તો એ લોકોને તો હજી જનરેશન સાવ નાની છે તો એ લોકોને તો કેટલી પડશે. અને આપણે તો અત્યારે આટલો ફોન જોઈએ છીએ તો આપણા આઈસને બી નુકસાન કરે છે. તો એ લોકો તો નાનપણથી આપણે જમાડી ત્યારે કે એ સૂવે નહીં ત્યારે એને ફોનની ટેવ પાડી છે. તો એ લોકો નાનપણથી ફોન જોશે તો એની આઈસને કેટલું નુકસાન કરશે. અને એ લોકો જ્યારે મોટા થશે ત્યારે એને ફોકસ કે રહેશે જ નહીં. અને એ લોકોનું આમ એટલું ઓલું થઈ જશે એની જનરેશન કે એ લોકોને કંઈ આમ સંસ્કાર નામની હેબિટ જ નહીં રહે. એટલે સંસ્કાર એવું નથી કે સંસ્કાર આ બાબતથી જ મળી શકે. જો આપણે યુટ્યુબમાં પણ આવી સરની લિંક છે, ચેનલ છે એ જોઈન કરીને પણ આપણે સંસ્કાર મેળવી શકીએ. વોટ્સએપમાં છે એ જોઈન કરીને પણ જો આપણે આપણા પેરેન્ટ્સને જ વિચારવું પડે કે આપણે શું કરવું. એના માટે પેરેન્ટ્સના સેમિનાર હોય એમાં પેરેન્ટ્સને જ જવું પડે. જેમ સર અમને સરે એના ઘરનું કીધું કે અમે એની જે પ્રિન્સેસ છે એને ફોનની હેબિટ જ નથી પાડી, એને ફોન વિશે ખ્યાલ જ નથી. તો એવી રીતે આપણે બી આપણા નાના ભાઈ બહેન છે, આપણા ફેમિલીમાં કોઈ નાનું ચાઇલ્ડ છે તો એને પણ આપણી હેબિટ પાડવી જોઈએ. હા, મને બી હતી. હું જ્યારે આ સેમિનાર અટેન્ડ નહોતો કર્યો ત્યારે હું એક ધારો 2 કલાક ફોનનો યુઝ કરતી. પણ મેં જોયું ત્યારે તો હું રીલ્સ જ જોતી. પછી આ સરનું સાંભળ્યું પછી મેં 1 કલાક ફોન કરી નાખ્યો. અને એમાં પણ સારી વસ્તુ જ જોવાની. કારણ કે આ આપણી લાઈફનું એક સારું છે. કારણ કે જે આપણે ટાઈમ આપણો ખરાબ છે એમાં આપણે શું કામ બગાડવો છે. આપણા માટે જે ડેવલપ માટેનું છે એમાં જ જોવાનું. હા, એ આપણે અત્યારે આ લાઈફ છે આપણી કે આપણે આપણી આમ બનાવી શકીએ આપણી લાઈફ. તો આપણે અત્યારે આપણા ફોકસ કરવાનું કે સ્ટડીમાં જ કે આપણે આપણી લાઈફમાં શું કરવું છે. તો એના માટે આપણે આમ કાંઈક બની શકીએ. પછી આપણે એક જોબ મળવી જાય કે આપણું આમ સ્ટેજ બની જાય પછી તો આપણે કરી જ શકવાના છીએ. પછી આપણે ગમે એટલો ફોન યુઝ કરી ગમે આપણે કરીએ આપણું પરફોર્મ સારું હોય થઈ જશે. પછી આપણને કોણ ક્યાં કહેવાનું છે. અત્યારે બસ આપણા પેરેન્ટ્સે આટલું આપણને ભણાવ્યું. સરનું કહેવું એમ છે કે પેરેન્ટ્સે આપણને ભણાવ્યું તો આપણે એનો આમ બેસ્ટ આપણે આન્સર આપીએ રિપીટેશન કે આપણે એને સારી જોબ કરીને આપણી આમ ઇન્ફેક્શન આપણું સારું હોય તો એ લોકોને બી સારું થાય. હા, મેં સરને જે મને સમજાવ્યું 5 દિવસમાં મેં કાલે વિડીયો મારો કર્યો હતો તો એમાં બી સરને આ વિડીયો જોઈને મારા પેરેન્ટ્સને ખૂબ ગૌરવ થયું કે આ સારું છે. કારણ કે હું ક્યારેય આવી રીતે સ્ટેજ ઉપર પરફોર્મ કરવા ગઈ જ નથી. આ જોઈને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ. કારણ કે મને બીક હતી. ક્લાસમાં હતા ગર્લ્સ બોયઝ પણ મેં એટલું આમ ફોકસ સર પર કરીને બોલી. બાકી મને બીક હતી કે હું નહીં બોલી શકું. પણ મારા ફ્રેન્ડે એમ કીધું કે સરે શીખવાડ્યું છે તો તું એનું સમજાવ અને ફોકસ કર. કારણ કે આપણી લાઈફ હવે બનાવવાની છે. એટલે મેં બધાને ઇગ્નોર કરીને મારું ફોકસ મારી લાઈફ ઉપર કરીને આ બધું શીખ્યું. અને એવું નથી કે આપણે આપણા ફેમિલીને ન કહેવું છે. ઘણા એવું છે કે ફ્રેન્ડ્સ ઘરે નહીં કહેવાનું એ બાબત ખોટી છે. કાંઈ ઘરે છુપાવવાનું જ નહીં. અને સરે આપણે એવું બધું હું બહુ વિચારતી કે આ અંધશ્રદ્ધા છે, આત્મા છે, આ તે. પણ એ બધું દૂર થઈ ગયું કે આપણે જેવું વિચારી છીએ એવું જ આપણા માઇન્ડમાં રહીએ છીએ. એટલે આપણે ક્યારેય નેગેટિવ વિચારી છીએ તો એ આપણે નેગેટિવિટી રહીએ છીએ અને પોઝિટિવ વિચારી છીએ તો પોઝિટિવ
પોઝિટિવિટી રહે છે. અને હા, સરે એમ કીધું કે સમાજમાં આપણે સારી રીતે રહેવું જોઈએ, તો એ બાબત પણ સાચી જ છે, કારણ કે સમાજમાં આપણે ગમે એવું આમ આપણે પ્રિપેરેશન કરીને જાશું કે આપણે આમ કપડાં સારા નહીં હોય પણ આપણી જો આમ એક આપણે આમ હશે કે આ સારું છે આનું, તો આપણને લોકો એવી રીતે બી ઓળખશે. એવું નથી કે આપણે સારા કપડાં પહેરશું, સારો આપણો લુક હશે એનાથી કંઈ દેખાવ નથી. બસ એક આપણામાં પરફોર્મન્સ કરવાની શું એક્ટિવિટી આપણે શું કરવી છે એના આપણા માઇન્ડમાં હોવું જોઈએ. એટલે આ મંતવ્ય પ્રમાણે મારું એવું કહેવું છે કે આ સરના જે હોય છે સેમિનાર એ બધા અટેન્ડન્સ કરે, અને એવું નથી કે સ્ટુડન્ટ જ કરે. હું તો એમ જ કહું છું કે બધી યુનિવર્સિટીમાં હોવું જોઈએ અને પેરેન્ટ્સ માટે બી હોવું જોઈએ. થેન્ક યુ.